તો એ લીડ બીજા કન્સલ્ટન્ટ પાસે જશે, બીજા ચેનલ પાર્ટનર પાસે જશે. અત્યારે રિયલ્ટરને ચેનલ પાર્ટનર તરીકે જોવામાં આવી રહ્યો છે. તો આવનારા ચેલેન્જીસ પણ રહેવાના રિયલ્ટર માટે, કારણ કે કોમ્પિટિશનનો જમાનો છે. તમારામાં ક્વિક ફોલોઅપ, આજે લીડ તમારી પાસે આવી, એ લીડને તમે જો પ્રોપર ફોલોઅપ નહીં કરો તો એ લીડ બીજા કન્સલ્ટન્ટ પાસે જશે, બીજા ચેનલ પાર્ટનર પાસે જશે. તો જેનો ક્વિક ફોલોઅપ, ક્વિક ઓપ્શન્સ હોવા જોઈએ. તમારી પાસે આજે કોઈને 3 BHKનું ઘર જોઈએ, કોઈને ઓફિસ સ્પેસ જોઈએ, તો તમારી પાસે મોર દેન 5 to 7 ઓપ્શન્સ હોવા જોઈએ. ક્વિક ઓપ્શન્સ એને સેન્ડ થવા જોઈએ. 1-to-1, આઈ ઓલવેઝ બિલીવ ઇન 1-to-1 કન્વર્ઝેશન. જ્યાં સુધી તમે ક્લાયન્ટને મળશો નહીં ત્યાં સુધી બોન્ડિંગ નહીં થાય. તમે મળશો તો બોન્ડિંગ થશે, તો તમે આગળ કામ કરી શકશો. ક્લાયન્ટની નીડ શું છે, ક્લાયન્ટને એક્ઝેક્ટલી શું જોઈએ છે, એ તમને ખબર હોવી જોઈએ. તો મારી દ્રષ્ટિએ એઝ એ ચેનલ પાર્ટનર હોય યા રિયલ્ટર હોય, ખાસ કરીને 1-to-1 મળવું જોઈએ. તમારી પાસે લીડ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી આવી, તમે એને કોલ કર્યો, એક્ઝેક્ટલી રિક્વાયરમેન્ટ એની તમે સમજી. જ્યાં સુધી તમે એક કોલ ઉપર 5 મિનિટ યા 2 મિનિટનું ટોક નહીં કરો ત્યાં સુધી તમે ક્લાયન્ટના બની નહીં શકો. તો ક્લાયન્ટને તમારે પ્રોપર મળવું હોય તો એની ઓફિસે તમે જાઓ, 1-to-1 એને મળો, એની નીડ સમજો, એની સાથે રિલેશનશિપ બિલ્ડ કરો. એવી હંમેશા આશા ના રાખો કે આજે ને આજે ડીલ થઈ જશે. આજે નહીં તો 6 મહિના પછી, વર્ષ પછી જો સારા રિલેશન હશે તો તમે ચોક્કસ એ તમને સામેથી ફોન કરશે કે ના, મિસ્ટર પ્રવીણ XYZ એનું કામ બહુ સરસ છે. ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી એ બહુ જરૂરી છે આપણા ફિલ્ડની અંદર. તો જ્યાં સુધી તમારી ઇમ્પ્રેશન ક્લાયન્ટ ઉપર સારી નહીં હોય, નેગેટિવ ઇમેજ હશે તો તમે ક્યારેય કામ ના કરી શકો. તો આઈ પર્સનલી બિલીવ ઇન, હું આપવામાં માનું છું, લેવામાં નથી માનતો. હંમેશા તમે કોઈને આપશો તો ભગવાન તમને સામે 3 ગણું આપશે. તો મારો થોટ પ્રોસેસ એવો છે. થેન્ક યુ.